કુરાડા ગામ ખાતે 1980 પહેલા અમારે ત્યાં લીમડાની બાજુમાં એક નાની મૂર્તિ હતી ભવાની માતાની। ત્યારે 1980માં 80-81 ની અંદર મારા સ્વર્ગસ્થ પિતા શ્રી ઠાકોરભાઈ પટેલે આ મંદિર બનાવીને પુનઃસ્થાપના કરવામાં આવી હતી। આજે લગભગ 45 વર્ષ થવાના, આજે 35 વર્ષ છે। ત્યારે મંદિર પણ જર્જરિત થવાને કારણે ઉપરથી પાણી ટપકતું હોવાથી નવું મંદિર બનાવવાનું હોય આજે અહીંયા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ડાયરાની અંદર અમારા પરમ મિત્ર અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી, હાલમાં લીંબડી વિધાનસભાના ધારાસભ્ય એવા આદરણીય શ્રી કિરીટસિંહજી રાણા સાહેબ, સાથે સાથે અમારા વાઘોડિયાના ધારાસભ્ય આદરણીય શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ કરજણના ધારાસભ્ય શ્રી અક્ષરભાઈ પટેલ, આ બધા જ મિત્રો આવ્યા છે। અને સૌરાષ્ટ્રથી પણ અમારા ઘણા બધા મિત્રો, ઘનશ્યામસિંહ ઝાલા, અમારા હરપાલસિંહ ઝાલા, આ બધા જ મિત્રો અહીં આવ્યા છે। ત્યારે આજે અહીંયા મોટી સંખ્યામાં પબ્લિક પણ આવ્યું છે। જ્યારે મા ભવાની માતાના મંદિરનું નિર્માણ થવાનું હોય ત્યારે ખૂબ ખુશી અને આનંદનો માહોલ ગામની અંદર પણ છે, આજુબાજુના ગામોની અંદર પણ છે। ત્યારે ફરીથી મા ભવાનીને પ્રાર્થના કરીએ છીએ કે મંદિર જલ્દી બને અને ભવ્ય બને એ માતાજીને પ્રાર્થના કરીએ છીએ।